Good morning, welcome to all of you. Jai Hind. Today's our topic is ether. First of all, we prepare for ether. Otherwise, you can say preparation of ether. After that, we can learn chemical reaction of ether, various chemical reaction like substitution of ether, addition of H2O, reaction with HI and hydrolysis. So first of all, we prepare for ether. તો સૌથી પહેલાં આપણે ઇથર જે છે એનું સિન્થેસાઇઝ કરવાનું છે. સિન્થેસાઇઝ થઈ જાય પછી આપણે એની કેમિકલ પ્રોપર્ટી જોશું. કેમિકલ પ્રોપર્ટીમાં સબસ્ટિટ્યુશન, રિએક્શન ઓફ ઇથર, એડિશન, રિએક્શન ટાઈપની રિએક્શન આ સબસ્ટિટ્યુશનમાં થશે. સબસ્ટિટ્યુશન અને એડિશનમાં થોડોક ડિફરન્ટ હોય એ પણ સમજશું આપણે. ત્યારબાદ આપણે એડિશન ઓફ H2O જોશું, રિએક્શન વિથ H2SO4 જોશું, રિએક્શન વિથ HI જોશું. તો આવી બધી કેમિકલ પ્રોપર્ટીઝ જોયા પહેલાં આપણે પ્રિપેરેશન ફોર ઇથર ખૂબ નાનો અને ઇઝી એવો ટોપિક છે. તો પહેલાં જે પ્રિપેરેશન છે એમાં સોડિયમ આલ્કોક્સાઇડની રિએક્શન જે છે આલ્કાઇલ હેલાઇડ સાથે કરવાની છે. તો સોડિયમ આલ્કોક્સાઇડ અને તો અહીંયા આગળ આપણે સ્ટાર્ટ કરીએ રિએક્શન. મારી પાસે આવું કોઈ સોડિયમ આલ્કોક્સાઇડ છે. બધી રિએક્શનમાં નોમેનક્લેચર કમ્પલસરી છે. તો આપણું સોડિયમ આલ્કોક્સાઇડ થઈ ગયું. અહીંયા આગળ એની રિએક્શન આલ્કાઇલ હેલાઇડ સાથે કરવાની છે. નોમેનક્લેચર ફરજિયાત છે. ખાલી તમને સમજવા માટે કે નોમેનક્લેચર કમ્પલસરી છે એટલે અહીંયા અમુક રિએક્શન જે હોય એમાં આપણે મારી રીતે હું એમાં નોમેનક્લેચર કરીને તમને બતાવતો હોઉં છું. આ થઈ ગયો આલ્કાઇલ પ્લસ હેલોજન એટલે એને આપણે કહીશું આલ્કાઇલ હેલાઇડ. આ બંનેની રિએક્શન કરીએ તો આપણને ઇથર જે છે સિન્થેસાઇઝ થાય પ્લસ કંઈક સાઈડ પ્રોડક્ટ મળશે. આટલો પોર્શન જે છે પ્લસ, આટલો પોર્શન જે છે માઇનસ ROR. અહીંયા આગળથી આ Na પ્લસ X માઇનસ. તો સાઈડ પ્રોડક્ટ અહીંયા આપણને મળશે NaX, મેટલ પ્લસ હેલોજન. હવે અહીંયા સુધીની પ્રોસેસ આ એક સ્ટેપમાં આપણને ઇથર સિન્થેસાઇઝ થઈ ગયું. અહીંયા આપણે ઇથર જે છે એનું નોમેનક્લેચર કરી નાખીએ. સાઈડ પ્રોડક્ટનું નોમેનક્લેચર ન કરો તો ચાલે. તો આ ઇથર જે છે સિન્થેસાઇઝ થઈ ગયું. આવી એક સિમ્પલ મેથડથી આપણે સિન્થેસાઇઝ કરીએ છીએ. અને આ જે મેથડથી સિન્થેસાઇઝ થયું એને કહેવાય વિલિયમસન સિન્થેસિસ મેથડ. વિલિયમસન સિન્થેસિસ મેથડ. તો આપણે 1 માર્કના ક્વેશ્ચન પણ ક્લિયર કરતા જઈએ છીએ. એનું રીઝન એવું છે કદાચ હવે પછીની પેપર સ્ટાઇલ કદાચ ચેન્જ થાય અને 1 માર્કના ક્વેશ્ચન પણ પૂછે. અત્યારે કન્ડિશન ધ્યાનમાં રાખીને તો આપણે 1 માર્કના ક્વેશ્ચન પણ જોડે જોડે ક્લિયર કરતા જાય તો આપણે લાસ્ટમાં જે છે પછી પેપર સ્ટાઇલ ચેન્જ થાય તો કોઈ ટેન્શન ન રહે. તો સૌથી પહેલાં સોડિયમ આલ્કોક્સાઇડ કઈ રીતે સિન્થેસાઇઝ કરીએ આપણે એની વાત કરીએ. તો સ્ટાર્ટિંગ મટીરિયલમાં હું સૌથી પહેલાં આલ્કોહોલ લઈશ. અહીંયા ઉપર સ્પેસ આપણે એટલા માટે જ રાખી હતી. આવો આપણો આલ્કોહોલ છે. O અને H કમ્બાઈન હોય પણ આપણે ખાલી સમજવા માટે અલગ અલગ લઈએ છીએ. એને હું રિએક્શન કરું સોડિયમ મેટલ હારે. તો અહીંયા આગળ પ્લસનું રિપ્લેસમેન્ટ પ્લસથી ઇલેક્ટ્રોનેગેટિવિટી અહીંયા કરતાં આગળ વધતી હોય એવી રીતે રિએક્શન થાય. તો RONA અહીંયા એને પ્લસનો પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ, ઓક્સિજન ઉપર માઇનસ. અહીંયા આગળ લિબરેટ થયું H. આ રિએક્શનમાં બધાના મોલ્સ આપણે મલ્ટિપલ કરી નાખીએ તો H2 અથવા તો અહીંયા આને બેલેન્સ કરીએ તો H2 મારે લખવું હોય તો 1/2 H2 એઝ અ ગેસિયસ ફોર્મમાં રિલીઝ થાય. તો આવી રીતે આપણે સોડિયમ આલ્કોક્સાઇડ જે છે
એનું સિન્થેસાઇઝ કરી શકીએ. હવે સોડિયમ આલ્કોક્સાઇડ પછી આ જે રિએક્શન કરી, અથવા તો અહીંયા આગળથી હું સોડિયમ મેટલ પહેલાં કાઢી નાખું થોડુંક સમજવા માટે. RO ખાલી લઈ લઉં છું. હવે અહીંયા આગળ RO લઈ લીધું, તો અહીંયા ઓક્સિજન ઉપર કંઈક ચાર્જ છે, ઓક્સિજન ઉપર કંઈક ચાર્જ છે. હવે અહીંયા હું લઈ લઉં RX. અત્યારે આને થોડીક વાર માટે એમને રાખીએ. RO ઉપર કંઈક ચાર્જ છે, આયન છે, અને જેમાં આયન હોય, ચાર્જ હોય, એ રિએક્શન SN2 ટાઈપની પણ કરી શકે, ન્યુક્લિયોફિલિક રિએક્શન. આ અહીંયા આગળ એટેક કરે. તો સેમ એવી રીતે પણ એ કન્સેપ્ટથી પણ આપણે સમજીએ તો ROR આપણને સિન્થેસાઇઝ થઈ જાય. અહીંયા આગળથી આટલું લિબરેટ થઈ જાય. અહીંયા +X લિબરેટ અને X ઉપર હશે માઇનસ ચાર્જ. તો આવી રીતે આપણને ઇથરનું સિન્થેસાઇઝ થાય. આ એક સિમ્પલ મેથડથી આપણને આપણા સિલેબસમાં ઇથરનું સિન્થેસાઇઝ આપેલું છે. તો આવી રીતે ઇથરનું સિન્થેસાઇઝ થઈ જાય. કેટલાક એક્ઝામ્પલથી સમજીએ. તો અહીંયા આગળ આપણે પહેલાં એક વસ્તુ સમજી લઈએ. ROR છે, આ ઇથર જે છે બે બાજુ CH3, એક એક્ઝામ્પલથી સમજીએ. CH3O CH3 છે, બંને બાજુના છેડા સરખા છે, બંને બાજુના પોઈન્ટ ટર્મિનલ જે છે સેમ હોય તો એને સિમેટ્રિકલ ઇથર કહેવાય. બે બાજુના ટર્મિનલ જે છે એ સેમ ન હોય તો એને અનસિમેટ્રિકલ ઇથર્સ કહેવાય. તો આની હેલ્પથી આપણે સિમેટ્રિકલ ઇથર પણ બનાવી શકીએ અને અનસિમેટ્રિકલ ઇથર પણ બનાવી શકીએ. કઈ રીતે? તો કે અહીંયા આગળ સોડિયમ આલ્કોક્સાઇડ જે આપણે લીધો, અહીંયા આગળ R જે છે એ હું ચેઇન અહીંયા જે એક્ઝામ્પલ લઈ લે, આરની જગ્યાએ મેં લઈ લીધું CH3CH2O. અહીંયા આગળ આપણે Na એઝ એઝ્યુમ જેમ હતું એમ અહીંયા આગળ RX ની જગ્યાએ હું લઈ લઉં છું. આરની જગ્યાએ પાછું અહીંયા CH3CH2 લઈ લઉં. CH3CH2 અહીંયા આગળ X. આની રિએક્શન આપણે ફર્ધર કરાવીએ. અહીંયા Xની પણ વેલ્યુ લઈ લઈએ. Cl અથવા Br અથવા I. આપણે અહીંયા Br લઈ લઈએ. Br અથવા Cl લ્યો તો વધારે ઇઝી પડે. I હોય તો પાછું આયોડિન જે છે એની કન્ડિશન ચેન્જ કરવા માટે આપણે એને ટેમ્પરેચર તો મેન્ટેન કરવું પડે, પણ જોડે જોડે એને સનરેથી પણ દૂર રાખવો પડે. પ્લસ માઇનસ માઇનસ NaBr, સોડિયમ બ્રોમાઇડ, C2H5, શોર્ટમાં એટલું લખી નાખું. ત્યારબાદ ઓક્સિજન, અહીંયા આગળ પાછું આ C2H5. તો આપણો બે બાજુ સેમ એટલે કે સિમેટ્રિકલ. તો આ સિમેટ્રિકલ ઇથર બન્યો, સિન્થેસાઇઝ થયો. બે બાજુના પોઈન્ટની વાત કરીએ. ઇથેન, તો બે બાજુ એટલે ડાય. ઇથાઇલ, બે બાજુ ઇથાઇલ એટલે કે ડાય ઇથાઇલ. અને આપણો આખો જે કમ્પાઉન્ડ છે ઇથર, તો ડાય ઇથાઇલ ઇથર. તો આ સિમેટ્રિકલ ટાઈપનો ઇથર આપણને સિન્થેસાઇઝ થયો ડાય ઇથાઇલ ઇથરની હેલ્પથી. હવે અહીંયા આગળ આપણે જોઈએ થોડોક અનસિમેટ્રિકલ જોઈએ એક્ઝામ્પલ. તો એક બાજુનો પેલો જે પોઈન્ટ હતો ત્યાં હું લઈ લઉં CH3CH2O, એને જેમ આપણું ઉપર હતું એમને અહીંયા આગળ ચેન્જ કરી નાખીએ. ખાલી CH3 લઈએ. CH3Br અથવા અહીંયા Br ની જગ્યાએ આજ વખતે Cl લઈ લઈએ. માઇનસ NaCl, સોડિયમ ક્લોરાઇડ, CH3CH2O, CH3. બંને બાજુના પોઈન્ટ જે છે એ સેમ નથી, એટલે કે અનસિમેટ્રિકલ ઇથર. તો આ સિમેટ્રિકલ ઇથર, આ આપણો થઈ ગયો અનસિમેટ્રિકલ ઇથર. બંને બાજુના પોઈન્ટ સેમ નથી. હવે આનું નોમેનક્લેચર જોઈએ તો એક બાજુ ઇથાઇલ, આ બાજુ ઇથાઇલ, આ બાજુ
મિથાઇલ, તો ઇથાઇલ, મિથાઇલ, ઇથર. તો આવી રીતે આનું નોમેનક્લેચર થાય છે. હવે આના પછીનું એક્ઝામ્પલ જે છે એ આપણે ફિનાઇલ સાયકલમાં કઈ રીતે થાય અથવા તો સાયક્લિક સ્ટ્રક્ચરમાં કઈ રીતે આનું રિએક્શન થાય એ આપણે જોઈએ. તો આપણે પ્રિપેરેશન ઓફ ઇથર જોયું, ત્યારબાદ એમાં કેટલાક એક્ઝામ્પલ જોયા, સિમેટ્રિકલ સમજ્યા, અનસિમેટ્રિકલ સમજ્યા. પણ આ હતી એ સાયક્લિક સ્ટ્રક્ચરની વાત અથવા લિનિયર સ્ટ્રક્ચરની વાત હતી. હવે પછીનું જે આપણું સ્ટ્રક્ચર છે એ આપણે થોડુંક ચેન્જ કરી લઈએ, થોડાક ડિફરન્ટ ટાઈપના સ્ટ્રક્ચર લઈ લઈએ. તો અહીંયા સ્ટાર્ટિંગ મટીરિયલમાં હું લઈ લઉં છું સાયક્લિક સ્ટ્રક્ચર. સેમ અહીંયા આગળ વિલિયમસન મેથડ જ આપણે ફોલો કરવાની છે, એટલે આપણે અત્યારે એ મેથડથી જ ચાલશું. તો આનું જેમ આગળ ફર્ધર આપણે RON એનું નોમેનક્લેચર સોડિયમ આલ્કોક્સાઇડ થતું હતું, એમ અહીંયા આગળ સોડિયમ ફિનાઇલ આવી ગયું એટલે ફિનોક્સાઇડ. તો સોડિયમ આલ્કોક્સાઇડનો થઈ ગયું સોડિયમ ફિનોક્સાઇડ, CH3CH2I. અહીંયા આપણે આયોડિન લઈ લઈએ. પહેલાં આપણે એક એક્ઝામ્પલમાં બ્રોમિન લીધો, બીજા એક્ઝામ્પલમાં ક્લોરિન લીધો, આયોડિન લઈ લઈએ. સેમ અહીંયા આગળ Na પ્લસ આયોડિન માઇનસ માઇનસ થઈ જશે અહીંયા NaI, સોડિયમ આયોડાઇડ. આપણું જે અહીંયા સ્ટ્રક્ચર હતું એઝેઝિયમ સાયક્લિક સ્ટ્રક્ચર, ઓક્સિજન એમનેમ અહીંયા આગળથી આ ચેઇન હતી, અહીંયા એટેચ થઈ ગઈ CH2CH3. આ ચેઇન અહીંયાથી અહીંયા આગળ એટેચ થઈ ગઈ. હવે આ 1 નંબરના કાર્બન ઉપર ફંક્શનલ ગ્રુપ છે ને આપણે 1 નંબરનો કાર્બન કહેશું. તો 1 નંબરના કાર્બન ઉપર આટલું ઇથાઇલ, ઓક્સિજન આરે લઈ લઈએ તો ઇથોક્સી અથવા ઇથોક્સી બેન્ઝીન. 1 નંબરના કાર્બન એટલે તમે આગળ 1 પણ લખ્યો હતો અથવા ખાલી ઇથોક્સી બેન્ઝીન. હજી એકાદું એક્ઝામ્પલ આપણે એક્સ્ટ્રા લઈએ. ONA CH3Br એમનું ફર્ધર રિએક્શન કરીએ. OCH3 અહીંયા આગળ Na પ્લસ Br માઇનસ, અહીંયા થઈ ગયા NaBr. આનું કોમન નેમ આપણને એની સોલથી આપણે ઓળખીએ છીએ, અથવા અહીંયા ઇથોક્સીની જગ્યાએ મિથોક્સી તમે પણ યુઝ કરી શકો, પણ કોમન નેમ વધારે પ્રચલિત છે એટલે આપણે એને એની સોલથી જ ઓળખશું. તો આવી વેરિયસ એક્ઝામ્પલથી આપણે સિન્થેસિસ ઓફ ઇથર જોયું, પ્રિપેરેશન ઓફ ઇથર જોયું બાય વિલિયમસન સિન્થેસિસ. તો આ સિન્થેસિસ જે છે એમાં સૌથી પહેલાં આપણે સોડિયમ આલ્કોક્સાઇડની રિએક્શન આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ. સિમ્પલ મેથડ છે. તો સોડિયમ આલ્કોક્સાઇડ જે છે એમની રિએક્શન આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ તો આપણને ઇથર સિન્થેસાઇઝ થાય અને કાંઈક સોલ્ટ એમાંથી લિબરેટ થાય, જેના સોલ્ટ જે છે આપણે NaBr હોઈ શકે, NaCl હોઈ શકે, NaI હોઈ શકે. તો આવી સાઇડ પ્રોડક્ટ આપણને મળે. તો સૌથી પહેલાં સોડિયમ આલ્કોક્સાઇડ કઈ રીતે સિન્થેસાઇઝ થાય એ આપણે જોયું હતું. તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ આપણે આલ્કોહોલ લઈ લઈએ, એની રિએક્શન જે છે આપણે સોડિયમ મેટલ સાથે કરીએ એટલે આપણને RONA જેને સોડિયમ આલ્કોક્સાઇડ કહીએ છીએ એ સિન્થેસાઇઝ થાય. તો સોડિયમ આલ્કોક્સાઇડ સિન્થેસાઇઝ થાય પ્લસ H2 ગેસિયસ ફોર્મમાં આપણને રિલીઝ થાય. હવે અહીંયા આગળ આલ્કોહોલની જગ્યાએ આપણે ખાલી RO લઈને રિએક્શન સ્ટાર્ટ કરીએ તો ઓક્સિજન ઉપર કંઈક ચાર્જ હશે, ઓક્સિજન ઉપર કંઈક ચાર્જ હોય
તો એઝ અ નેગેટિવ ચાર્જ છે, એટલે પોતાના ઇલેક્ટ્રોન કરતાં એમાં ઇલેક્ટ્રોન વધારે છે. તો જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય બીજાને ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ટ્રાય કરે. તો જેની પાસે ઇલેક્ટ્રોન વધારાના છે, એક્સ્ટ્રા છે, બીજામાં ઇલેક્ટ્રોન જે છે ડોનેટ કરવાની ટ્રાય કરશે. ડોનેટ કરવાની ટ્રાય કરે એટલે કે બીજું જેને ઇલેક્ટ્રોનની જરૂર હોય અથવા જેમાંથી કંઈક છૂટું પડી શકે એમ હોય એમાં એટેક કરે. અને એટેક કરે એ ટાઈપના આપણે એટેકને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનથી ઓળખીએ છીએ. વધારે ડીપમાં જોઈએ તો આપણે SN1 SN2 ટાઈપની રિએક્શન જુઓ ધ્યાનથી, તો એમાં આપણું જે સ્ટાર્ટિંગમાં જે રિએક્શન કરી હતી અથવા તો આ રિએક્શન જે છે આ તમે ધ્યાનથી એક્ઝામ્પલ જુઓ તો SN2 ટાઈપની રિએક્શનનું એક્ઝામ્પલ થાય. 1 સ્ટેપ 2 સ્ટેપ રિએક્શન SN1 SN2. તો આપણે આવી રીતે SN1 SN2 ને ખાલી SN2 જ આપણે અહીંયા લાગુ પડશે, એટલે SN2 ને આપણે ફોલો કરીને આ ટાઈપની રિએક્શન જે છે એ કમ્પ્લીટ થાય વિલિયમસન મેથડથી. એટલે એક જ રિએક્શન મેથડ આપણને આપેલી છે પ્રિપેરેશન માટે, એટલે આપણે અત્યારે એક જ રિએક્શન ફોલો કરશું. બાકી ઘણી બધી મેથડથી ઇથર સિન્થેસાઇઝ થાય. ઇથરનું સિન્થેસિસ જે છે વેરી ઇઝી સિન્થેસિસ છે. તો ત્યારબાદ કેટલાક એક્ઝામ્પલ જોયા. એક્ઝામ્પલમાં આપણે સિમેટ્રિકલ ઇથર જોયા, અનસિમેટ્રિકલ ઇથર જોયા. એ પણ બે ટાઈપના ઇથર હતા કે એકમાં બે સાઈડના ટર્મિનલ જે છે સેમ હતા અને એકમાં બે સાઈડના ટર્મિનલ જે છે એ ડિફરન્ટ ટાઈપના હતા. ત્યારબાદ અહીંયા આગળ તમને જે સામે સ્ક્રીનમાં દેખાય છે એ ટાઈપના સાયક્લિક સ્ટ્રક્ચરવાળા ઇથરની આપણે વાત કરી. તો સાયક્લિક સ્ટ્રક્ચરવાળા ઇથર જે છે એમાં બે સાઈડના પોઈન્ટ જે છે ટર્મિનલ જે છે એક બાજુ CH2 CH3 છે તો બીજી બાજુ સાયક્લિક સ્ટ્રક્ચર છે. તો આને કોઈ પણ સંજોગોમાં આપણે સિમેટ્રિકલ ઇથરથી ન ઓળખી શકીએ. આ કઈ ટાઈપના ઇથર થયા? તો કે અનસિમેટ્રિકલ ટાઈપના ઇથર છે આ જે છે એક્ઝામ્પલ એ. તો આવી રીતે આવા ઘણા બધા એક્ઝામ્પલથી તમે કોઈ પણ તમને એવું નથી બુકમાં આપેલા હોય એક્ઝામ્પલ જ આપણે કરવા, આપણે આપણી રીતે કોઈ પણ ટાઈપના એક્ઝામ્પલથી આ ટોપિક જે છે એ સમજાવી શકીએ. ખાલી જે આપણું સિન્થેસિસ મેથડ જે છે એ ચેન્જ ન થવી જોઈએ. અહીંયા આગળ તમને એમ થાય કે મારે કોઈ બીજું એક્ઝામ્પલ લખું તો પણ એ તમે લખી શકો. હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ત્યારબાદ આપણે હવે કેમિકલ રિએક્શનની વાત કરવાની છે. તો કેમિકલ પ્રોપર્ટીઝમાં આપણે 4 ટાઈપની રિએક્શન જે છે એને સ્ટડી કરશું. તો અહીંયા આગળ જે છે આપણે અત્યારે લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેમિકલ પ્રોપર્ટીઝની ચર્ચા કરશું.